જેમ યુવકો હરિભક્તોના તમામ સૂચનો છે અને ભાવનાઓ છે એ બધી જ ધ્યાનમાં રાખીને ભવિષ્યમાં પણ આપણે જે કાંઈ કાર્યક્રમ કરે એમાં આપણે સુધારા લાવીશું. અને વન્સ અગેન આટલા આપણે ફ્રીલી એક્સપ્રેસ કરી શકીએ અને એકબીજાના અનુભવ શેર કરી શકીએ, એમાંથી જ પ્રગતિ છે. પરહેપ્સ યુ હેવ નોટિસ્ડ કે આપણે આજે 1.5 દિવસની જ શિબિર, અત્યાર સુધી આપણા મનમાં કોન્સેપ્ટ હતો કે શિબિર 5 દિવસની જ હોય કે 3 દિવસની જ હોય, પણ વી ફીલ કે 1 દિવસમાં અને 1.5 દિવસમાં પણ આપણે જે કહેવું છે એ કહી પણ શકાય છે. અને એકબીજાના અનુભવ શેર કરીને, સત્પુરુષના અનુભવો અને પ્રસંગો શેર કરીને, વિચારો શેર કરીને આપણે ઇમ્પ્રૂવ થઈ શકીએ છીએ. તો એ ભાવનાથી જ આગળના પણ કાર્યક્રમો આપણે ઘડીશું. આજનો જે છેલ્લો વિષય છે આપણે લર્નિંગ, રીલર્નિંગ એન્ડ ડીલર્નિંગ. શીખવું, ફરીવાર શીખવું અને શીખેલું ભૂલી જવું, એવો અર્થ નથી. શીખવું, ફરીવાર શીખવું, ભૂલ ભરેલું શીખેલું ભૂલી જવું. ડી લર્નિંગનો પ્રોસેસ બહુ જ અઘરો છે. કોઈ પણ પરિસ્થિતિ સર્જાય ને તો એવું નથી કે માણસ પહેલા શીખે ને પછી ફરી શીખે ને પછી જે ભૂલ ભરેલું હોય એ ભૂલી જતો હોય, એવું નથી. આ તબક્કાવાર પ્રોસેસ નથી, પણ આ એક જ 3 પ્રોસેસ છે ને દરેક ક્ષણમાં ચાલતા જ હોય છે. તમે જ્યારે ખુરશી પર બેઠા હો ત્યારે એક પગ થોડોક અડધો ઊંચો થાય તો બીજો પાછો નીચો જાય, અને અડધો પગ ધારો કે રિલેક્સ થતો હોય તો હાથ પાછો અકળાઈ જતો હોય. જાગ્રત અવસ્થામાં પણ તમે આ કરો જ છો કે યુ આર રિપીટિંગ યોર મૂવમેન્ટ્સ એન્ડ રીપ્રોગ્રામિંગ યોર એન્ટાયર પોસ્ચર. ઊંઘતા હો ને ત્યારે પણ આ પ્રોસેસ ચાલુ જ છે. જો માણસ ઊંઘની અંદર પડખા ન ફરે ને તો એના શરીર એટલે સ્કિનની અંદર જે બ્લડ છે ઇટ બિગિન્સ ટુ ક્લોટ. એટલે ભગવાને નેચરલ પ્રોસેસમાં એવું મૂક્યું છે કે ઊંઘની અંદર પણ માણસ કોન્સ્ટન્ટ પડખા ફરતો હોય, જેથી કરીને શરીરના ટિશ્યુઝ, બ્લડ એ કોન્સ્ટન્ટ પ્રોસેસ ચાલુ જ છે. આપણા મનની અંદર પણ આ 3 પ્રોસેસ કન્ટિન્યુઅસલી ચાલુ જ છે. હું તમને અત્યારે ખાલી કહું કે તમે નવા છો તો આ પૂજા શરૂ કરજો નિલેશભાઈ. ધ મોમેન્ટ યુ એક્સેપ્ટ અ પૂજા એટલે તમને શું લાગે કે આઈ એમ લર્નિંગ. પણ પૂજા ક્યારે તમારે સિદ્ધ થાય તો કોન્સ્ટન્ટલી રીલર્ન કરવું પડે, રોજ કરવી પડે. અને રીલર્ન કરતા દરમિયાન તમે સવારના 7 થી 7:30 રોજ જે કરતા હતા ને એને ડીલર્ન કરવું પડે. કે રોજ 7 થી 7:30 તમે ધારો કે ઊંઘતા હોય તો એ ડીલર્ન કરવું પડે કે નહીં? રોજ તમે એ જ સમયે ચા પીતા હોય તો ડીલર્ન કરવું પડે. એમ આ શિબિરની અંદર પણ આપણે 3 વસ્તુ ખ્યાલ રાખવાની છે. તમને લાગે કે આ તો હું જાણું જ છું તો રીલર્ન, અને તમને લાગે છે કે આ તો હું રીલર્ન કરું જ છું તો એને ટકાવવા માટે શું તમારે કાઢવું છે એ ક્લિયર હોય ને તો કોઈ દિવસ આપણને વાંધો નહીં આવે. ગુણાત્યાન સ્વામીએ પોતાની વાતમાં સુંદર વાત કરી કે જે લખ્યું તે વાંચ્યું નહીં, જે વાંચ્યું તે વિચાર્યું નહીં, જે વિચાર્યું એ જીવનમાં મૂક્યું નહીં તો લખ્યું શા કામનું. If what we have written we don't read, if what we read we do not think about, and if what we think about we do not live, then what is the purpose of writing at all? સિમ્પલ વાત છે. ટોટલ ઇમ્પ્લિમેન્ટેશનનો આખો પાથવે આપણી નજર સમક્ષ મેપ મૂકી દીધો છે વિથ ફૂલ ગાઈડન્સ. પણ પ્રશ્ન ક્યાં છે? આપણે લખી વાંચી એ 2 કામ થાય છે, પણ વિચારવાનું ને જીવવાનું કામ છે ને બહુ અટકી જાય છે. ઇટ્સ ડિફિકલ્ટ. સ્વામીના મહિમા તો આપણા જીવમાં છે જ, પણ જ્યારે રજૂઆત કરવાની આવે ને ત્યારે આપણને લાગે કે શું કહું.
એ તમને PR કે પ્રેસ ગાઈડમાં કામ નહીં લાગે. પેલો કહેશે કે આ 20 વર્ષથી સત્સંગી છે અને પેલો ખાલી એટલો જ પ્રશ્ન પૂછે, તમે સત્સંગમાં શું મળ્યું? આપણે કે છું યાર, એ જ મોટી વાત છે. It doesn't go. If you have been selected to do a seva which represents our sanstha and Swami, then expression is a part of your duty. સેવા કરનાર માણસ હોય એને કે તું ભાઈ ઝાડુ વાપર, તો પેલો કે ના હું વારી નહીં શકું, તો ઇટ ડઝન્ટ ગો. ઇલેક્ટ્રિસિટીમાં કામ કરતો હોય આપણો સ્વયંસેવક, એને પેલા કે હું બલ્બ બળતા ગભરાઉં છું, તો શું કામનું? એમ એક વસ્તુ આપણે તમામ માણસો ખ્યાલ રાખજો કે એક્સપ્રેશન ઇઝ અ પાર્ટ. અને મેં અત્યારે પણ જોયું, બધાના પ્રસંગો સારા હતા, બટ કેન યુ એક્સપ્રેસ ઇટ ઇન ધ વે દેટ પીપલ અન્ડરસ્ટેન્ડ એન્ડ આર ઇન્ટરેસ્ટેડ? બહુ જ જૂનો એક પ્રસંગ, સંતો ઘણી વાર કહે છે કે એક વેટનરી ડોક્ટર બાઈ હતી, ફ્રેન્ચ બાઈ, અને એનું દવાખાનું હતું વેટનરી, એટલે બધા જાનવરો હતા. એમાં એક કૂતરો હતો, બધાનો માનીતો, બીમાર પડ્યો હતો, અને એના મનમાં એમ હતું કે આ કૂતરાને મારે તાત્કાલિક સાજો કરવો છે. એને એનું પ્રિસ્ક્રિપ્શન આપ્યું અને એમાં લખેલું કે આ કૂતરાને તમારે રોજ સવાર સાંજ કેસ્ટર ઓઇલ એટલે દિવેલની ચમચી એક એક આપવી. હવે પ્રશ્ન શું થયો કે જે વ્યક્તિને એને કરવા આપ્યું હતું, તો પેલો સવાર સાંજ પેલા કૂતરાનું આમ મોઢું પકડે અને બળજબરી ચમચી લાવે અને આમ મોઢું ડોકું ઊંચું કરે ને આમ ચમચી નાખે, અને કૂતરો આનાકાની કરે. 10-12 મિનિટ આમ દોડધામ થાય ને પછી બળજબરી ચમચી નાખીને પછી માંડ બારે કાઢે. એમ સવાર સાંજ કરે એટલે પેલા વખત ત્રાસી ગયા કૂતરાને. એને નોંધ કરી કે આ કૂતરાને કેસ્ટર ઓઇલ ભાવતું નથી. અઠવાડિયું આ ચાલ્યું ને એમાં રગજગની અંદર છે ને પેલી બોટલ પડી ગઈ, નીચે તૂટી ગઈ, એટલે દિવેલ નીચે ઢોળાઈ ગયું. પોતું લેવા એ બાઈ ગઈ અને ખબર પડી તો જોયું તો કૂતરો છે ને જમીન ઉપરથી એ દિવેલ લપ 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 ચાટતો હતો. એને લાગ્યું એને ભાવતું નથી તો ચાટે કેમ છે? પછી એને ખબર પડી કે એને ચમચીમાં ભાવતું નથી, નીચે પડેલું હોય તો ભાવે છે. અલ્ટિમેટલી દિવેલ જોડે કાંઈ લેવા દેવા નથી, ધ પ્રોસેસ ઓફ ડિલિવરી એમાં લેવા દેવા હતી. હમણાં જ મેં વાત કરી કે કોઈકને ત્યાં એકદમ સુંદર બાળક જન્મે ને, રૂપવાન હોય, સારું હોય, તો બાળક કાંઈ બોલતું જ નથી ને પીપલ વિલ લવ ઇટ. અને બટ બાય યોર પ્રેઝન્સ યુ કેન ઓનલી સ્પોઇલ ઇટ. એમ સ્વામીએ અક્ષરધામનો જન્મ આપ્યો છે, તો આપણે કાંઈ નહીં કરીએ ને સ્ટીલ પીપલ વિલ ફોલ ઇન લવ. રસ્તે જતા ટેક્સી ડ્રાઈવર દે આર ફોલિંગ ઇન લવ. જેને સ્વામિનાનું નામ નથી સાંભળ્યું, દે સે કે ઇટ્સ બ્યુટીફુલ, ગ્રેટ, અદ્ભુત છે, બધા જ. તો એટલું સુંદર રચના સ્વામીએ આપણને આપી છે, પણ આપણે લર્નિંગ, રીલર્નિંગ અને ડીલર્નિંગના પ્રોસેસમાં જો બરાબર કરશું ને, તો હકીકતની અંદર છે ને વી વિલ બી એબલ ટુ પ્રેઝન્ટ એન્ડ ડુ આવર સેવા ઇન અ મચ બેટર વે. કરવું શું પડે? આઈ એમ રીકેપિંગ એવરીથિંગ બીકોઝ ઇટ્સ ધ લાસ્ટ સેશન. નોઈંગ ધી સંસ્થા આપણે વાત કરીએ છીએ ને કે નોઈંગ આવર સેલ્સ. તો પહેલું યાદ રાખજો, તમારે મહેનત કરવી પડશે ને કરવી જ પડશે. કોઈક એવું પૂછે કે BAPS એટલે શું? અમે એમાં બધો સમય નથી બગાડ્યો. અને તમે કહો છો બેપ્સ. ના, બોચાસણવાસી શ્રી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા, યુ શુડ નો ઇટ. નાનું લાગે છે. સંસ્થા ક્યારે સ્થપાઈ હતી? જો 1907માં સંસ્થા સ્થપાઈ હોય અને ભગવાન સ્વામિનારાયણ 1781માં જન્મ્યા હોય, તો 100 વર્ષ સુધી સંસ્થા જોને ભગવાન સ્વામિનારાયણ કઈ લેવા દેવા જ નથી. થિંક. શું કીધું? બોલો બધા. હવે જો આપણા મનની અંદર આઈ એમ જસ્ટ થિંકિંગ કે આ બધા જ પ્રશ્ન તમારા મનમાં પ્રોસેસમાંથી, મારે કે અમારે વિવેકજન સ્વામી બધા ભેગા થઈને આવું નાનું બેબી ફીડિંગ નથી કરવાનું. જેટલા તમે ઊંડા ઉતરશો એટલા વ્યાજબી પ્રશ્ન ઉભા થશે. પૂછવા ખાતર નહીં કે લોકો અમને પૂછે છે કે પ્રમુખ સાહેબના ફોટા કેમ રાખો છો. આઈ થિંક યુ કેન આન્સર ધેટ. યોર ફેથ, યુ કેન આન્સર ધેટ. અમે તો તમને માર્ગદર્શન આપી શકશું, યુ કેન આન્સર ધેટ. પણ આપણે ક્લેરિટી રાખવી પડે કે આપણી સંસ્થા 200 વર્ષ જૂની છે. ભગવાન સ્વામિનારાયણથી સતત આપણી ગુરુ પરંપરા ચાલુ આવી છે.
પણ ઇન્સ્ટિટ્યુશન તરીકે આપણે 1907માં સ્થાપ્યા, પણ એને કરીને સંસ્થા કઈ 1907 કહેતા કે આપણો સંપ્રદાય 1907 જ છે, ત્યાંથી એવું નથી. બહુ ક્લિયર છે. Philosophically, we have been established since 200 years, but for the sake of institution, the institution was registered in 1907. થઈ ગયો જવાબ, ક્લિયર, ચોખ્ખો. પણ આપણે આવું વિચારવું પડે. ક્યારે વિચારશું? ઊંડા જઈશું ને તો વિચારી શકશું. અને હકીકતની અંદર આપણે ભોઠા પડીએ છીએ. નાયરોબીની અંદર ઉત્સવ ચાલતો હતો અને આપણા સારામાં સારા બે યુવકો, અરવિંદ પટેલ અને આપણે કિરીટ કાનાબાર, જબરજસ્ત ભોગ, જબરજસ્ત પૈસાની સેવા, પેઢીઓથી સત્સંગ. અને ત્યાં નાયરોબીની અંદર આપણે પાયાના 2-3 યુવકો કહીને એવા યુવકો. એમાં નાયરોબી મંદિર બનતું હતું, અમે બધા ત્યાં હતા. અને ટેલિફોન બગડ્યા તો ટેલિફોન રિપેર કરવા માટે કાઢ્યો આવ્યો. હવે આપણને જેમ આપણે ભલે માનીએ કે લોકોએ પ્રેજ્યુડિસ ના રાખવી હોય, પણ આપણા બધાના મનમાં છે ને કાડિયાની પ્રેજ્યુડિસ નેચરલી બધાને હોય. એમને થઈ જો કાઢ્યો આવ્યો, બરાબર છે, પણ શું ગુનો છે? એ માણસ, એ લોકોનો દેશ, એ આવીને રિપેર કરવા આવ્યો તો સામાન્ય માણસ, મુફલીસ જેવો લાગે હતા. અને અમે ત્યાં 2-3 જણા હતા. પછી મેં છે ને અરવિંદભાઈને અને કિરીટભાઈને કીધું કે એક કામ કરો, મંદિર થોડુંક એને દેખાડી દેજો. આવ્યો છે તો ભલે. જેવી મંદિરની પેલા 2 વાત કરીને તો પેલો કે ના, આઈ વિલ નોટ ગો. કાઢ્યો, રિપેરમેન, આપણે એને પૈસા આપીએ છીએ. પેલો કે કેમ? એ કે આઈ એમ અ મુસ્લિમ. તો પેલા કે પણ મુસ્લિમ છે પણ મંદિરમાં તો અવાય ને, અમે મસ્જિદમાં આવીએ. એ કે નો. અને પછી કુરાનના 2-3 કલમા બોલ્યો ને આમ ફટાફટ, અલ્લાહુ અકબર, કાઢ્યો વ્યવસ્થિત. એ કુરાન 2-3 એના પેલી એને કલમો બોલ્યો ને, આ બે એકદમ આભા બની ગયા. અને આરામથી રિપેરમેન એની બેગ લઈને આરામથી મંદિર જોયા વગર બહાર નીકળી ગયો. પછી મેં બેને બોલાયા. મેં કીધું કે આપણે ભ્રમરૂપ થઈને પરબ્રહ્મની ભક્તિ કરવી, એવો શ્લોક યાદ છે? એ કે ના. હી મેડ અસ થિંક કે તમને પણ, કિરણભાઈ વઢવાણા, ઇટ્સ નોટ જસ્ટ બીંગ ગુડ 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 ગુડ, ઇટ્સ ટુ બી ગુડ ફોર સમથિંગ. યુ નીડ ટુ બી અવેર. અમે એમ નથી કહેતા કે બધું જ તમારે માહિતી કહેવાની કે ભાઈ જોજો કેમ અમારી સંસ્થા, વારે વારે કહેવાનું નથી. પણ તમે આ નિમિત્તે તૈયાર થાવ, એક ઓપોર્ચ્યુનિટી છે. યુ મસ્ટ નો અવર સંસ્થા. યુ હેવ ટુ ગેટ બેક હોમ, get onto the website, start looking, reading, then you will have the right questions. આ જનરલ ક્વેશ્ચન્સ તો છે ને પબ્લિક માટે છે. તમે ઊંડા ઉતરજો, એક વિનંતી છે. સેકન્ડ થિંગ, પ્રેઝન્ટિંગ આવરસેલ્સ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. કોઈ વસ્તુ રિપીટ નથી કરતા, હાવભાવ આવ છે તેવું છે. પણ જેમ હમણાં વીંછીએ વાત કરી કે મતભેદ ના થવા જોઈએ, બહુ સિમ્પલ દ્રષ્ટાંત આપું છું. ગયા ઉત્સવ વખતે 1995ની સાલ અમૃત મહોત્સવમાં પીઆર ડિપાર્ટમેન્ટમાં 2 યુવકો વ્યવસ્થિત કોઈ ગાઈડને, ગેસ્ટને, સારા ગેસ્ટને બતાવવા લઈ ગયા. અને એ ગેસ્ટને ખાસ છે ને ફેમિલી વેલ્યુઝ ઉપર બહુ વાત કરી. મને કીધું કે ફેમિલી વેલ્યુઝમાં સ્વામી બહુ રસ છે, તમે વાત કરજો, આ છે તે છે. સુંદર ઘર સભાની વાત કરી, બધું જ. પણ જયારે એને અમારે ગિફ્ટ આપવાની વાત આવી ને, તો આ 2 સ્વયંસેવકનો એની સામે મતભેદ શરૂ થયો કે આપણે એને ફેમિલી વેલ્યુઝની વિડીયો આપી કે ફેમિલી વેલ્યુઝની આપણે બુક આપી કે આપી. એની સામે ઝઘડ્યા. એટલે પેલા એ બહુ સુપર કોમેન્ટ કર્યો. એ કે આઈ જસ્ટ લેટ યુ ટેક કેર ઓફ યોર ઓન ફેમિલી સ્વામીજી ફર્સ્ટ, ધેન આઈ ટેક કેર ઓફ માય ફેમિલી. નીકળી ગયા. પ્રેઝન્ટિંગ યોરસેલ્ફ બધું જ કર્યું હોય, પણ ગેસ્ટની હાજરીમાં મત તમારો મૂકી દેવો અને વ્યવસ્થિત કરવું એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. ઘણા બધા મુદ્દાઓ છે, પણ અગત્યનું છે. નોલેજ બેવને હતું, વિડીયોનું નોલેજ, બુકની નોલેજ, ઘર સભાની પુસ્તક વાંચી દીધી હશે, બધું જ હતું. પણ ઇફ યુ કાન્ટ પ્રેઝન્ટ ધીસ આઈડિયા ઇન અ વેરી પોલાઇટ, પ્રોપર વે, ઇટ હેઝ નો મિનિંગ. અને ત્રીજી વાત કરી કે સર્વિંગ અધર્સ. સર્વિંગ અધર્સની અંદર પણ આપણી જૂની કુટેવો છોડવી જ પડશે. ઘણા એવું કહેતા હોય, મેં જોયું છે કે પીઆર ડિપાર્ટમેન્ટમાં ગેસ્ટ લઈને આવે ને અને ફરીને આવે ને કદાચ કોકે કે આપણે બીજાને લઈને જાવ તો પેલા ગેસ્ટની હાજરીમાં કે સ્વામી હમણાં જ જઈને આવ્યો હું, લે. તો પેલાને શું લાગશે? હી ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ. નીકળશું કે સ્વામી બીજાને કોને? આ નાના શબ્દો છે. ઇટ શોઝ યોર એટીટ્યુડ. એ ખાસ ખ્યાલ રાખજો.
એ ખાસ ખ્યાલ રાખજો કે એને કરીને છે ને આ ત્રણ વસ્તુ જે આપણે હેતુ માટે આ થોડીક નાની ટ્રેનિંગ શિબિર કરી છે એ કામ લાગે. પણ આ બધી જ વાત શરૂઆતમાં જ્યારે આપણને એસી બ્રહ્મભટ્ટે વાત કરી કે જે કાંઈ એને ભાવ પ્રગટ થાય છે ને એ મોમેન્ટ ઓફ ટ્રુથ ઉપર ઉભો થાય છે. 2 કલાક તમે લઈ ગયા, એમાં એક જ ક્ષણ એવી હોય જેમાં એને થઈ જાય કે આ માણસ બરાબર છે. અને એ ક્ષણ છે જે સત્યની ક્ષણ. એ ક્ષણ છે ને એમાં તમને માર્ક્સ મળે છે. હવે તમે પછી મહેરબાની કરીને ઊભી નહીં કરતા. પેલાની લાકડી હોય તો જાણી જો 5 વાર લઈને નહીં આપવાની, કારણ કે પાંડુરંગ આઠવલેને સ્વામીએ લાકડી આપી હતી. પેલો કે ભાઈ આ શું કરે છે, 6 વાર એના બૂટ એને નહીં પકડાવાના. ડોન્ટ ઓવરડુ ઇટ. નેચરલી એવી ક્ષણ ઊભી થાય અને તમારા મનમાં ભક્તિ હોય તો એવી સેવા થઈ જાય, એનાથી કામ થતું હોય છે. એટલે અંતની અંદર આપણે થોડાક સ્વામીના એવા પ્રસંગો મારે ખાલી વાત કરવી છે કે જેને કરીને મોમેન્ટ ઓફ ટ્રુથમાં સ્વામીએ પોતે નેચરલી જે સેવા કરી હોય. અક્ષરવથો સ્વામીએ તો વાત કરી કે 1987-86 સાલનો આ પ્રસંગ છે. પાંડુરંગ આઠવલેના વખતે અમે ત્યાં આગળ છેક અલ્હાબાદ ગયા હતા અને કોઈ આવી સભામાં નહોતું, પણ રૂમની અંદર લાકડી પડી પણ નથી ગઈ. પ્રસંગ એવો હતો કે જ્યારે બધા ઊભા થતા હતા, લાકડી પડી જાય અને તમે જુઓ એ તો ખબર પડી કે તમારે આપવાની છે. પણ જ્યારે આ તો સ્વામીની જે સમય સૂચકતાની વાત કરું છું કે જ્યારે બધા બેઠા હતા, બધા વડીલ સંતોય બેઠા હતા, ને રૂમની અંદરથી જ્યારે પાંડુરંગ આઠવલેજી ઊભા થવા ગયા ને ત્યારે એ આજુબાજુ કંઈક શોધતા હતા. સ્વામીને ખબર પડી ગઈ કે એની લાકડી શોધે છે, એટલે સ્વામી પોતાની સીટમાંથી ઊભા થઈ નીચે વળી અને એમની લાકડી એને આપીશ. પડી જાય ને આપવી તો એક વાત છે, પણ શું શોધે છે ખબર પડવીને આપવીને તો કેટલી વખત 95ની સાલમાં ફરી વાર આવ્યા ત્યારે પણ એમણે યાદ કરાવ્યું હતું કે પ્રમુખ સ્વામી મહારાજ એટલા નમ્ર નિર્માની સંત છે. પછી એને જિંદગીભર એને કે ના કરવું પડે કે પ્રમુખ સ્વામીના 25 પ્રસંગ શોધ્યા હો કે નમ્ર નિર્માની છે. મોમેન્ટ ઓફ ટ્રુથ. એ પ્રસંગથી આખી સંસ્થાનો ઇમેજ એના મનમાં સેટ થઈ જાય છે. કલામની વાત જે કરી, હવે એ વાત એટલે હું કરું છું કે આપણે બાળ મહોત્સવ જે આખો 50 વર્ષનો થયો, આવ્યા, પોતે બહુ રાજી થયા. કલામ સાહેબને પણ આપણે કીધું હતું કે સ્ટેજ ઉપરથી પછી આપણે જમણી બાજુ જઈને આપણી કારમાં બેસવાનું છે, અક્ષરધામની છેક દરવાજા સુધી. સ્વામીને પણ કહ્યું હતું કે બાપા આપણે સ્ટેજ ઉપર જ રહેવાનું છે, સભા પતે એટલે સ્ટેજ ઉપર આપણે એમને વિદાય આપી દેવાની, અમે મૂકી આવશું. જયારે આખો માહોલ ચાલતો હતો ને ચારે બાજુ બધો ઉત્સાહ હતો ને પ્રોગ્રામ પણ બહુ અદભુત ગયો હતો ને જયારે બધા અમે કલામ સાહેબને લઈને એમની ગાડી સુધી લઈ ગયા ને તો કોઈને ખબર નહીં કે 2-3 એટલે 5-15 ડગલા દૂર પ્રમુખ સ્વામી બાપા પણ છે ને થોડાક સેવકોને લઈને પોતે પણ પાછળ આવતા હતા. કલામને ખબર નહીં, એના સિક્યોરિટી વાળાને ખબર નહીં, કારણ કે ક્રાઉડ એટલું હતું ને, ક્રાઉડમાં જ બધા ચાલતા જતા હતા. જેવા ગાડીના દરવાજે આવ્યા ને અને તરત જ વાયસ રાજાને કલામ સાહેબને તામિલ ભાષામાં કીધું કે આપણે કંઈક બોલ્યા. એટલે કલામ એકદમ છે ને આમ ફરીને જેવા બાપાને જોયા ને એકદમ ગડગડા થઈ ગયા. અને સ્વામીએ કીધું કે બસ આમાં ઉત્સવમાં પધાર્યા, તમારે જમવાનું બાકી છે તો અમે તમને જમાડી નથી શકતા, તમે શાંતિથી પ્લેનમાં, એટલે આપણે બધી વાત કરી સ્વામી પ્લેનમાં બધા જમશે ને આ બધી વાત. સ્વામી એટલી 2 મિનિટ વાત કરીને સ્વામી છૂટા પડ્યા. હજુ છૂટા પડતા હતા ને એટલે સ્વામી પાછા થોડાક ગાડીમાં આગળ ગયા અને એમના જે એડીસી હતા ને નિશિકાંત સિંઘ, જેની પ્રોગ્રામમાં કલામને ચબરખી આપતા કહેવાય ટાઈમ થઈ ગયો આમ છે, સ્વામીએ નિશિકાંત સિંઘને સ્વામીએ છે ને માફી માંગી. તે સેકન્ડે મને પણ એવું થયું આ સ્વામી છે ને થોડુંક કલામ સાહેબને એમને વાત કરી દીધી, પણ હવે એના એડીસીને શું કહેવાની જરૂર. સ્વામી કે અમને માફ કરજો કે પ્રોગ્રામ લાંબો થઈ ગયો અને તમારે વારે સાહેબને ચિઠ્ઠી આપવી પડી. હવે બોલતા હતા તો લાંબુ કલામ સાહેબ, આપણે ક્યાં પ્રોગ્રામ લાંબો કર્યો હતો. એટલે તે સેકન્ડ આઈ એમ ટેલિંગ યુ ધ ટ્રુથ, ઇવન આઈ ફેલ્ટ કે સ્વામીએ અહીંયા અને એડીસીને ક્યાં માફી માંગવાની જરૂર. એડીસી ઇઝ અ નોર્મલ પર્સન, એ પોતે ક્યાં કામ કરતો હોય. આ પ્રસંગ પતી ગયો, પણ ઇટ્સ અ મોમેન્ટ ઓફ ટ્રુથ. કેમ? એના પછી લગભગ અમે 3 થી 4 વાર પ્રેસિડેન્ટના પહેલામાં મળ્યા છે અને જ્યારે પણ બને ને ત્યારે પ્રેસિડેન્ટે એક વાત કરી કે યુ નો સમથિંગ, કે પ્રમુખ સ્વામી હી કેમ ઓલ ધ વે ટુ માય કાર ટુ સી મી ઓફ. આઈ કેન નેવર ફોરગેટ ધેટ. અમને તો કરી, પણ એમપીની મિટિંગો હતી ને, મેમ્બર ઓફ પાર્લામેન્ટ,
એમાં પણ કલામ સાહેબે વાત કરી કે પ્રમુખ સ્વામી કેમ ઓલ ધ વે ટુ માય કાર ટુ સી મી ઓફ. એના દિલમાં કોરાઈ ગયો. હવે આ વાત કેવું છે કે મોમેન્ટ ઓફ ટ્રુથ છે, લાગે છે નાનું, પણ ઇટ વર્ક્સ ફોર અ લોંગ લોંગ ટાઈમ. એ તો બરાબર, પણ આ નિશિકાંત સિંહ છે ને, સ્વામી પતી ગયું, 4-5 મહિના જતા રહ્યા. એનો મને પછી ફોન આવ્યો દિલ્હી કે કલામ સાહેબ હેઝ ટોલ્ડ મી, કારણ કે એનો ભેગો જ હોય છે, એ રહે છે પણ રાષ્ટ્રપતિ ભવનમાં અને પ્રેસિડેન્ટની રૂમની બાજુમાં છે. હી ઇઝ એન એરફોર્સ પાયલટ, એકદમ હાઈ લેવલનો, અને જે પહેલા પેનેટ્રેટ થાય ને લડાઈમાં એ ટાઈપનો માણસ છે, બહુ શાર્પ, હોશિયાર બધી રીતે. એનો ફોન આવ્યો કે મને સ્વામી છે ને ઘણા વખતથી દિલમાં એક ડંખ્યા કરે છે. આઈ સેડ વોટ? એ કે આઈ ફીલ ગિલ્ટી. આઈ સેડ વોટ? એ કે પ્રમુખ સ્વામી asked for my forgiveness on that day. I couldn't say a word. So I want to come to your temple. અને જો પ્રમુખ સ્વામી હોય તો મારે પ્રમુખ સ્વામીની વળતી માફી માંગવી છે 3-4 મહિના પછી પણ. તો મેં કીધું કમ ઓવર. અને સવારના 7:30નો સમય હતો. અને સ્વામીને કહેવાની તો વાત જ નથી, કારણ કે સ્વામી સીધા આરતીમાં આવ્યા. જેવા આરતીમાં આવ્યા ને, અને આ પોતે પણ ત્યાં ઉભો હતો, એકદમ સ્માર્ટલી ડ્રેસ, વેલ ડ્રેસ, અને સ્વામી પાસે કંઈક હાર હતો, તો સ્વામી પેલો માફી માંગવા તો સ્વામી એને હાર પહેરાવી દીધો. લે, માફી માંગવા માણસ આવે છે ને સ્વામીએ ફટ હાર પહેરાયો. પેલો કે કઈ બોલી જ ના શક્યો. અને પછી સ્વામી એમને કીધું કે સાહેબને છે ને, સ્વામી કે તમે અક્ષરધામ દેખાડ દો, અમે પૂજામાં જઈએ છીએ. પૂજામાં જઈ આવ્યા સ્વામી, પૂજામાંથી બહાર આવ્યા, થોડુંક અક્ષરધામ દેખાડીને લાવ્યા ને, એટલે પછી તરત જ છે ને સ્વામી પાસે આવ્યા. અને સ્વામી ચોગાનમાં ઉભા, જો એને કમ્ફર્ટ ઝોનની જરૂર નથી, એને કમ્ફર્ટેબલ માઇન્ડની જરૂર છે. ચોગાનમાં ઉભા સ્વામી શું કે, મેં કહ્યું સ્વામી એમના દિલમાં એક શબ્દ છે, એને કીધું કે સ્વામીજી મને માફ કરજો, તમે 3-4 મહિના પહેલા મારી માફી માંગી હતી, જે તમારે જરૂર નથી, તો મને 4 મહિનાથી ભણકારા વાગ્યા કરતા હતા કે મારે તમારી સામે માફી માંગવી જોઈએ, કે મારી તો તમારી ભૂલ નથી. તો સ્વામી કે એમ? તે કે હા સ્વામીજી, કે આપ જો બોલે મેં કरूंगा. તો સ્વામીએ શું કીધું કે તમે મીટ ખાવ છો? મેં કહ્યું મારી નાખ્યા. આ એરફોર્સનો માણસ, પંજાબી. સ્વામી કે મીટ સાહેબ મીટ ખાય છે? મેં કહ્યું ખાતા જોયા. તો આર્મીમાં તો આપણો સત્સંગી જાય ને એ ખાતો થઈ જાય. એ આ તો મારા મનની વાત છે. સ્વામી કે અને દારૂ પીવે છે? દિલ્હી છે અને એરફોર્સના માણસ છે. તો મેં કીધું હા સ્વામી, એ તો થોડું થોડું પીતા હોય. તો સ્વામી કે એમને કહો કે એ મૂકી શકશે? એટલે તો મેં કીધું હું બોલી ના શકું. સ્વામી કે ભાષાંતર કરો. એટલે પછી મેં ભાષાંતર એવું કીધું કે સ્વામી સેઇંગ કે ઇફ યુ કેન ટ્રાય. સ્વામી કે ટ્રાય નહીં, એમને પાછો અંગ્રેજી શબ્દ ખબર છે. આપણે છે ને માઇલ્ડ કરવા જતા હોઈએ છે બધું. સ્વામી કે ટ્રાય નહીં, એમને પૂછો સ્વામી કે મૂકી શકશે? એટલે પેલા કીધું કે स्वामी जी आपने बोला है और पहली दफे आपने कुछ भी हमको कि हमने किया हमको किया है तो मैं रख दूंगा. હવે સ્વામીને કહીને તો એ નીકળી ગયા અને મારો ચક્રાવો હજુ ચાલ્યા કરે. મેં કહ્યું આ માણસ જિંદગી પર પગ નહીં મૂકે, એને લાગશે આ બધા ફેનેટિક છે. અમે કહ્યું હવે આપણે એને માફી માંગીએ, કારણ કે આ તો માફી માંગવાનો જ ઇસ્યુ ચાલતો હતો. એટલે એને ત્યાં લઈ ગયા અને પછી મેં કહ્યું કે જો ડોન્ટ વરી. એ કે સ્વામી આજે મારે છે ને, અત્યારે મારે આજે જ સાંજે અમારે એરફોર્સમાં બેચલર્સ પાર્ટી છે. બેચલર્સ પાર્ટી એટલે શું કે જે એરફોર્સમાં જેટલી બહેનો હોય જેને લગ્ન ના કર્યા હોય અને જેટલા પુરુષ હોય જેને લગ્ન ના કર્યા હોય, તો એ બહેનોનો એવો એક મોટો એક ધ્યેય જ હોય કે આને ગમે તેટલું દારૂ પીવડાવીને બેભાન કરી દેવો. કોણ કોને બેભાન કરી શકે એટલું દારૂ પીવડાવવું, પાર્ટી કરાવી. એ આજે અમારી પાર્ટી છે, એટલે મારે રાતે પાર્ટીમાં જવાનું છે. તો મેં કહ્યું કે આજે જઈ આવજો, કારણ કે મને લાગ્યું એ છે ને છૂટ માટે કહેતો હશે. એ કે નહીં આઈ વિલ સ્ટાર્ટ ફ્રોમ ટુડે, આઈ વિલ નોટ ગો ટુડે. હવે થયું શું હજુ સાંભળજો. એને મૂકી તો દીધું. આ વર્ષ પહેલાનો હું પ્રસંગ કહું છું. બીજી વખત અમે જયારે પ્રેસિડેન્ટને મળવા ગયા ને, ત્યારે પ્રેસિડેન્ટે મને કીધું કે પ્રમુખ સ્વામી's influence is very strongly felt in the રાષ્ટ્રપતિ ભવન. નિશિકાંત has left everything. હજુ પણ હવે સાહજિક કોકની 4 મહિના પહેલા માફી માંગી હોય ને, એનું છે ને વર્ષ પછી ઉગે છે, એ પ્રમુખ સ્વામી જુએ છે, આપણે જોઈ શકતા. આપણે જે રીતે સેવા કરતા, મોમેન્ટ ઓફ ટ્રુથ કઈ રીતે કામ કરે છે એ આપણને ખબર નથી.
કઈ કઈ રીતે સત્પુરુષ કામ કરતા હોય છે, પણ એના દિલમાં ભક્તિ છે, એ કામ થતું હોય છે. અને કેવી ભાવના, પોતે છે ને સંતાડીને પણ સેવા કરે. ચિદાનંદ સ્વામી ડિવાઇન લાઈફ સોસાયટી વાળા, અમૃત મહોત્સવની અંદર તમને બધાને ખબર છે આપણા 2 મોટા સભા મંડપ હતા. એક મોટો સભા મંડપ હતો જે ઓપન હતો, જેમાં 1 લાખ માણસ બેસી શકે એવું હતું, બરાબર, જાયન્ટ સ્ટેજ. એ મોટી સ્વામીની જે 3 દિવસની જયંતિ હતી એમાં રાખતી હતી. અને બીજો રેગ્યુલર સભા મંડપ, જે સભા મંડપમાં છે ને આપણે મૂળ 10-12 હજાર માણસ બેસી શકે એવી પરિસ્થિતિ હતી, અને લોકો પાછા 2000 જેટલા જ આવતા હતા. એટલે આપણે ખુરશીઓ ઊંચી નીચી ગોઠવવાની, જેમ પબ્લિક આવે ને એમ ખુરશીઓ વધઘટ કરવાની, એ પરિસ્થિતિ હતી આપણી સાંજની સભા. હવે વિચાર કરજો, જાહેરાત થઈ ગઈ હતી બહારની સભા, જેમાં 1 લાખ માણસ આપણે એક્સપેક્ટ કરતા હતા, મેઇન ઓપન એર સભા. એમાં સાંજે સ્વામી અમને વાત કરી, બાપા કે આપણે ચિદાનંદ સ્વામીને બોલાયા. ચિદાનંદ સ્વામી, આપણે કહ્યું બાપા ચિદાનંદ સ્વામીને આપણે બોલાયા, પણ એવી કંઈક વાત હતી કે એમને તાવ છે. 3 દિવસ પહેલાની વાત. એમના સેવકો જોડે વાત કરી કે ના ના હવે સારું છે, વાંધો નથી. આ સ્વામી આ નોંધી રાખ્યું હશે. જે દિવસે સવારે મુખ્ય મેઇન સભા હતી સ્વામીની, જે પ્રી જયંતિની સભા, મેઇન જાયન્ટ ઓપન એરમાં, સવારે સ્વામી પૂજા પછી બોલાવીને શું કહે છે અમને, સાંઈ કે આપણે છે ને સભાનો જગ્યા બદલી નાખીએ. મેં કહ્યું બાપા સવારે અત્યારે ક્યાંથી બદલાય? 1 લાખ માણસ આવવાના છે ને આપણી સભા વ્યવસ્થા, સભા ખાલી 10,000 15,000 નો સભા છે. સાંઈ કે ના ના આપણે છે ને સભા બદલી નાખીએ, આપણે મંડપમાં લઈ જઈએ. ક્યાંથી કમ્યુનિકેટ કરો, ક્યાંથી માણસને ડાયવર્ટ કરો. અને પેલું ગામના પાદર જેટલું દૂર હતું BMRDA, ત્યાં ગયો તો અહીંયા ના આવે ને અહીંયા ગયો ત્યાં ના જાય, એવું તંત્ર હતું. એટલે સ્વામીને અમે સમજ કે બાપા આપણે, બાપા પણ કેમ બોલે નહીં? બાપા કેમ આવું કરવું છે? આમાં કઈ વાંધો નથી, બધું ત્યાં ગોઠવે, માઇક સિસ્ટમ, આ તે, સ્ટેજ ડેકોરેશન ક્યાંથી લઈ આવો તમે 1 દિવસમાં? બહુ બધો આગ્રહ કર્યો ને. પછી સ્વામી કે ચિદાનંદ સ્વામીને તાવ છે ને, ઓપનમાં બેસશે ને તો સ્વામી કે એમને કદાચ ઠંડી લાગે એટલે આપણે સભા બદલીએ. મેં કીધું કે બાપા તમે, એમના સેવકો કે છે કે હવે તાવ નથી, આપણે સભા ન બદલાય, આમ તેમ એટલી બધી વાત કે સ્વામી કે તો હું કઉ છું 6 હીટર રાખજો અને હું સ્ટેજ ઉપર આવીને ગણીશ. હવે શું એમની તાકાત છે? હું સ્ટેજ ઉપર આવીને ડેકોરેશન નહીં જો કાંઈ, સ્વામી કે હું બધું જોઈશ, એમના હીટરો છે કે નહીં, 6 હીટર રાખજો. બધા કે હા બરાબર બાપા, બધું પરફેક્ટ કરશું, બધું એટલું બધું માન મનાવ્યા. જો એમની જયંતિ છે, પણ સભા ઇઝ સેન્ટર્ડ અરાઉન્ડ ચિદાનંદ સ્વામી. બધું આયોજન થઈ ગયું છે અને આખું આયોજન 1 દિવસમાં બદલવા સ્વામી, મેં 1 જણની ખાલી અમને માહિતી છે કે એને તાવ છે. આ બધું કર્યું. અને સ્વામી નોર્મલ રૂટીનમાં શાલ એવી પહેરતા નતા તે વખતે, પોતે શાલ પહેરી. પછી સ્વામી કે મને થોડીક ઠંડી લાગે છે, સભામાં જતા પહેલા સ્વામીએ બીજી શાલ પહેરી. અને જેવા સ્ટેજ ઉપર આવ્યા અને જેવા ચિદાનંદ સ્વામી પાસે, સ્વામીએ પોતાની શાલ કાઢીને ચિદાનંદ સ્વામીને પહેરાવી દીધી, because he was feeling that he might be feeling cold. Moment of truth. ચિદાનંદ સ્વામી એના પછી પણ અમે મળ્યા છે. બીજું બધું ભૂલી શકે. હજુ એમને અમે નથી કીધું કે સ્વામી આખી સભા બદલવા તૈયાર હતા આપની માટે. કેટલું દિલમાં ભક્તિ ભાવ છે ફોર અધર પીપલ. પોતાનું જોતા નથી. આપણે પણ આપણે સેવા કરતા હોય તો પોતાનું ન જોવું, ઓછું જોવું, બીજાનું જોઈને આપણે જો સેવા કરી શકશું ને, બહુ સહેલી વાત છે. ધારો કે અમે તમને ગોલ્ફ કાર આપીએ અને તમે ચડી જાઓ કે આવો આવો સાહેબ, નહીં, એને બેસવા દો. તમારે બાજુમાં ચાલવું પડે તો ચાલો, ચડીને કમ્ફર્ટેબલ કરીને પછી કે પાણી પહેલા આપણે ડટકાઈને પીવું છે. એવું ના થાય કે સારું છે પીવું, પણ પેલા ખબર પડી કે તમે પીને આવ્યા છો. જ્યુસ મૂકો અને પછી તમે સાહેબ લો, બહુ સારું છે, બહુ, પેલાને લાગે આ પીને જ આવ્યો છે. લે, સિમ્પલ થિંગ્સ. પણ બીજાની સેવા કરવા માટે તમારા મનની અંદર ક્લેરિટી હોય ને, ધેન ઇટ વર્ક્સ. બીજી પણ વસ્તુ ખાસ ખ્યાલ રાખજો કે આપણને એવું લાગતું હોય, પણ જેમ અક્ષરવત્સલ સ્વામીએ વાત કરીને એ વાત હું એટલે ટૂંકમાં કરું છું કે પ્રેસિડેન્ટ ક્લિન્ટન વખતનું આગલી મેં વાત કરી, બધું અરેન્જ થઈ ગયું, બાપા આવ્યા, બાપાને લીધે જે આવ્યા છે. અને પહેલી વાર સ્વામીને જેવા મળ્યા ને ત્યારે એનું પહેલું વાક્ય કે એવર સિન્સ આઈ ફર્સ્ટ મેટ યુ ઇન માયામી આઈ ઓલવેઝ વોન્ટેડ ટુ મીટ યુ અગેન. પછી સ્વામી તો બિચારા થેન્ક યુ કીધું, એવી તો ભાષા સમજાય નહીં. ફર્સ્ટ થિંગ, એના દિલની અંદર સ્વામીને કંઈક મળ્યા છે, એ માણસને, વ્યક્તિને વાત ટકે છે. બધું પતી ગયું.
10 મિનિટની બદલે આપણે ત્યાં લગભગ કલાક એક રોકાયા. અને માણસ પણ બહુ મળતાવડો, સ્વામી પણ રાજી થયા. બધું અરેન્જમેન્ટ કરીને ગવર્નર પોતે ક્લિન્ટન માટે છે ને 1.5 કલાકથી રાહ જુએ. પણ બોલવામાં તો બહુ મીઠા હોય, જેમ તરુણે વાત કરી હતી. ગવર્નરને જેવા મળ્યા ને, અને ગવર્નર બધા રાહ જોવે. આપણે ત્યાં 10 મિનિટ બદલે જો 1.25 કલાક થતો હોય એટલે પછી ગવર્નરને આખું ફંક્શન ત્યાં રાહ જોવે. પહેલું એક ગુજરાતના ગવર્નરને જેવા મળ્યા ને, ક્લિન્ટને શું કીધું કે ટેલ મી મિસ્ટર ગવર્નર, હેવ યુ સીન ધેટ પ્લેસ અક્રોસ ધ રોડ? એટલે કે યસ, ઇફ યુ આર વિથ મી ઇવન યુ વુડ બી લેટ બાય 2 hours. તો ગવર્નર ખુશ થઈ ગયો, પતી ગયું. લે, એક જ વાક્ય ને કીધું, ઇવન યુ વુડ હેવ બીન લેટ બાય 2 hours. એટલું બ્યુટીફુલ જગ્યા છે બધું. આ બધું થઈ ગયું અને અમારે સીધું દુબઈ નીકળવાનું. એટલે દોડતા પોટલું પેક કરવાનો સમય નતો. પ્રેમદન સ્વામી કહ્યું, પ્રેમદન સ્વામી એરપોર્ટ ઉપર મારું પોટલું લઈ આવ્યા. દોડતા જેવા અમે પ્લેનમાં બેઠા ને, અને આપણે એવું હતું કે આ બહુ પરફેક્ટ બધું આયોજન થઈ ગયું, આવી ગયા, ચારે બાજુ આ જ ચાલે છે. અને સ્વામીએ પ્લેનમાં એક વાત પૂછ્યું. સ્વામી કે આપણે પાણી પાવાનું રહી ગયું. મેં કીધું કે સાહેબ કે પાણી પાયું તો સ્વામી આગળ છે ને ગપ્પુ ના મરાય. તમે જો હા પાડતી દીધી તો આખું પુરાણ ખુલે, કોને પાધું, કેટલું પાયું, શેનું મરી ગયા. એટલે મેં કીધું બાપા મને ખબર નથી. સાહેબ કે ભેગો ને ભેગો હતો ને, તને નથી ખબર એને પાણી દીધું કે નહીં? મેં કહ્યું ના બાપા મને નથી ખબર. તો સ્વામી કે એટલો ખ્યાલ ના રખાય, કોઈક અતિથિ આપણે ત્યાં આવે, આપણે પાણી પાયું નહીં. મેં કહ્યું બાપા હું પૂછી લઈશ. સાંગે પૂછી લે તું, આપણું પ્લેન બોમ્બે એરપોર્ટ પર ઉતરે એટલે ત્યાં સુધી પૂછી લે. આ તો હું હવે પાછલી વાત કરું છું. જેવું પ્લેન ઉતર્યું ને એટલે મેં પછી વિશ્વ વિહારી સાહેબને ફોન કર્યો. મેં કહ્યું આપણે એને પાણી પાયું? એ કે હું પાણી કરે છે, આના બધા માણસો અંદર જવાય નતા દેતા, કુણીઓ મારતા હતા. તમે લોકો તો ભેગા ને ભેગા તું ચોટ્યો હતો, તને વાંધો અમને. મેં કહ્યું ભાઈ મારે એને પાણી પાયું કે નહીં એટલું કોને? એ કે હારું હું પૂછી લઉં. એટલે આખું ચક્કર શરૂ થયું. એને આને પૂછ્યું, બધા કે હારું ખબર નથી. પછી મેં કહ્યું બોટલો જોવો છે, 3 બોટલ લાવ્યા હતા, એ ખુલ્લી. એ કે બોટલો તો બંધ જ છે, પાણી પાયું નતું. તો સ્વામી કે આટલા બધા ભેગા ફરતા હતા, પાણીનો વિવેક ના કર્યો, પાણી આપણે ના પાયું. મેં કહ્યું સ્વામી, વિશ્વવિહારી સ્વામીએ વાત કરી કે કોઈ કાંઈ વસ્તુ લઈને જવા નતા દેતા, FBI વાળા એટલા ટફ હતા, કોઈને ઘૂસવા નતા દેતા. આજ સ્વામી કે પ્રસાદનું આખું ગાડું ઘરી ગયું, વિશ્વવિહારી આટલા મોટા પોતે ઘરી ગયા, તો પાણી કેમ ના લાવ્યા? કે પછી મને લાગ્યું કે આઈ થિંક ધીસ ઇઝ ઓવર ડુઈંગ ઇટ, એવું થયું. એટલે હું કાંઈ બોલ્યો નહીં. મેં કહ્યું વાંધો નહીં. પછી અમે બહારેન ગયા, ત્યાં સ્વામી ફરી યાદ કર્યું. જયારે આ કઈ ક્લિન્ટનની વાત નાખીએ ને, તો કઈક પ્રવચનમાં વાત કરીને સ્વામી કે વાત કરો કે અમે પાણી નથી પાયું. મેં કહ્યું લે, જાહેરમાં કહેવાનું હોય આ વાત કે પાણી નથી પાયું? અને અત્યારે પણ આપણા માટેનું તો પાણીનું શું બહુ મોટી મહત્તા છે. બધું ટ્રીપ પાછા આવીને અમે બોમ્બે આવ્યા. ક્લિન્ટનને આપણે આભાર પત્ર લખવાનો હતો. એટલે આભાર પત્રમાં બધું આ સારું લખ્યું, અંગ્રેજી સ્વામીને ભાષાંતર કર્યું. પછી સ્વામી કે એમાં માફી માંગી કે આપણે પાણી નથી પાયું. મેં કહ્યું બાપા આવું ન કહેવાય, આ પ્રેસિડેન્ટ છે, એનો પ્રોટોકોલ હોય, એને પાણી બૂટ ચંપલની વાત ન લખાય. આપ ગુરુ છો. સ્વામી કે આમાં સહી કોની આવવાની છે? મેં કહ્યું આપની. સ્વામી કે તું લખ. શું એમનું થિંકિંગ જો. સ્વામી કે તું લખ. એટલે કોકને જાણ મારી પાસે આખો પ્રસાદીનો પત્ર છે. છેલ્લે એકદમ ગભરાતા 2 વાક્ય લખ્યા કે અમને મનમાં એવું છે કે અમારી ભારતીય પ્રથા પ્રમાણે કોઈ પણ અતિથિ આવે એને અમારે પાણી ને બધું પાવાનું હોય, પણ અમે ઉતાવળમાં હતા એટલે એની ક્ષમા કરજો, અમે પાણી પાઈ શક્યા નથી. એક આગળ ગયો. એ ગયા પછી લગભગ અબાઉટ 15 days પછી જોર્જ કોડિલ, એનો શેડ્યુલર ને જે અરેન્જર ને બધું હતો, હિઝ ફોન કેમ ટુ અસ and he said, કારણ કે આપણી પાસે નંબર્સ ને બધા હતા, he said કે સ્વામી કે this is the first letter of thanks that includes a glass of water. We've never received a letter of thanks of this level. Even Clinton is happy. He has mentioned it and we have kept this letter in the presidential files. હવે 1st January Clinton wrote a personal letter to Pramukh Swami saying, on this day when I remember some of the most important people in my life, I am remembering you because I know in your heart everybody is equal. Hindus and Muslims are equal. And whenever I come to India, I do want to meet you again. તમને એક અંગત વાત કરું, જેટલી વાર ક્લિન્ટન has come to India, including this time in Lucknow, we have always got a letter from him that where is Pramukh Swami, I still would like to meet him again.
એક ગ્લાસ, એક ભાવના. કેટલા બધા માણસોને ત્યાં પહોંચી શકે છે એ પણ આપણને અવારનવાર જોવા મળતી હોય છે. સ્વામીની ભાવના એવી છે, દિલથી પોતે સેવા કરતા હોય છે, એ જોવા મળે. પણ ઘણીવાર છે ને એવું બને કે તમે બધી અરેન્જમેન્ટ કરી હોય ને તમારો ગેસ્ટ ન પણ આવે. નેલ્સન મંડેલા એ આવવાના હતા. છેક સાઉથ આફ્રિકાથી રિટર્ન પ્રોગ્રામ, ફર્સ્ટ ટાઈમ ઇઝ કમિંગ ટુ ઇન્ડિયા, હી વોન્ટેડ ટુ કમ ટુ સી ગાંધી આશ્રમ. સાઉથ આફ્રિકાથી રિટર્ન કન્ફર્મેશન ફ્રોમ નેલ્સન મંડેલા આવી ગયો કે બીકોઝ આઈ એમ કમિંગ ટુ ગાંધી આશ્રમ, આઈ વુડ ઓલ્સો લાઈક ટુ સી અક્ષરધામ. અને આપણે એને પ્રપોઝ કર્યું ડિનર ઇન અક્ષરધામ. એગ્રીડ કે આઈ વિલ હેવ વેજીટેરિયન ડિનર ઇન અક્ષરધામ. બધા ગુજરાતના માણસો આપણને પૂછે કે સારું નેલ્સન મંડેલા કે કેવી રીતના તમારે ત્યાં આ તે શું કર્યું? ત્યાં આપણા હરિભક્તોએ બધી મહેનત કરી હતી. ઇન દેટ વે બધું થયું. સ્વામીને બધી વાત ચાલ્યા કરે કે બાપા પરમ દિવસ આવવાના છે, આપણે આમ વ્યવસ્થા કરશું, આ છે, બધી જ વાત ચાલે. એમાં છેલ્લે કંઈક એક દિવસ પહેલા એવો કાગળ આવ્યો, કંઈક શરદ પવારે, આ તો બધું પોલિટિક્સ ચાલતું હોય, શરદ પવારે એવું કીધું કે ગુજરાતમાં અનરેસ્ટ છે એટલે અહીંયા ન આવવું જોઈએ અને કે એના કરતા બોમ્બે જાઓ, આમ કેમ બધું કે છેલ્લી મિનિટે એ લોકોએ પ્રોગ્રામ કંઈક કેન્સલ કર્યો. એ કેન્સલના સમાચાર લઈને સ્વામીનું આપણે શેડ્યુલે બદલવાના હતા. કેન્સલના સમાચાર આપણે સ્વામીને આપવા કેમ ના? એટલે મને એમ હતું ખાનગીમાં જઈને સ્વામીને કહી દઈશું કાનમાં. સ્વામી સુવા જતા હતા અને સ્વામી એકદમ, સ્વામી કે જો શું નવા સમાચાર લાવ્યા? મેં કહ્યું મારી નાખ્યા અત્યારે જાહેરમાં બ્રોડકાસ્ટિંગ. મેં કહ્યું બાપા આપણે છે ને હજુ બોલો ને. સ્વામી કે સહજાન સ્વામી મહારાજની જય, મોટેથી જય બોલાય કે સાહેબનું કેન્સલ થયું. લે કોઈ બોલે આવું? આપણે તો પૂછે કે કેમ કેન્સલ થયું, શું કરવા, કંઈ કામ થયું, કોઈ છે? કાંઈ જ નહીં. સત્પુરુષને છે ને એટલે કોઈ મોટા માણસને તમે લઈને જતા હોય ને, એનાથી જેમ વિવેકજીવન સ્વામીએ વારંવાર વાત કરી, પ્રેસવાળાથી પણ અભિભૂત થઈને તમારી આખી પ્રકૃતિ ન બદલાવી જોઈએ. એમ કોઈ ગેસ્ટને લઈને આપણે ઘણા કાર્યકરો જોયા છે કે ગેસ્ટ જોડે ફરે ને અને પછી એવા અભિભૂત થઈ જાય ને કે એને ગેસ્ટ તો જતો રહે પણ એને છે ને પૃથ્વી પર આવતા 2 દિવસ લાગે. આપણે એને ગેસ્ટની જેમ ટ્રીટ કરવો પડે, કારણ કે ચાલ આવો, બરાબર છે ભાઈ. PR વોલેન્ટિયર્સની બધાને મેક્સિમમ એલર્જી શું છે ખબર છે? મેક્સિમમ એલર્જી, આઈ ટેલ યુ ધ ટ્રુથ, કે તમે ગેસ્ટના નામે છે ને તમે ગેસ્ટ કરતા પણ વધારે ગરમી કરતા હો છો. જોજો ખુલી જવું જોઈએ. અરે વિનંતીથી કરો, સિક્યુરિટી ખસજા પણ શું જ ખસજા. હા, એટલે પછી તમે મને એમ કહો સ્વામી ગેસ્ટ આવવાનો હતો, બરાબર છે, પણ બી વેરી હમ્બલ. સ્વામી પોતે કેન્સલ થાય એમાંય રાજી છે. એક વાત કરું, ત્યાં તમે સેવામાં આવશો ને, તમે 35 દિવસની રજા લીધી હશે, 10 દિવસની પણ રજા લીધી હશે, તમે જે ગેસ્ટને 4 કલાક ફેરવશો એ પછીના તમારા 15 કલાક યુ વિલ બી ફ્રી. આઈ એમ ટેલિંગ યુ ધ ટ્રુથ. બટ ધ પાવર ઓફ યોર કેરેક્ટર ઇઝ ઇવન વાઇલ યુ આર ફ્રી યુ શુડ બી હેપી. અમે સાધુ થયા ને 25 વર્ષ, તો ઘણો સમય અમારો ફ્રી જ જાય છે. ભલે તમે કહો અમે કામ કરતા હોય છે તો ફ્રી જાય, એટલે ફ્રી જાય એટલે ઘરે આંટો માર્યા હોય એવું છે. લાઈફ ટાઈમ કમિટમેન્ટ છે, લાઈફ ટાઈમ. સ્વામી પોતે હમણાં બોચાસણથી સ્વામી એકદમ સાહજિક ફોન કર્યો, અમે દિલ્હી કામમાં હતા. સ્વામી કે શું ચાલે છે? આપણે તો સ્વામીને કહે બાપા આ ચાલે છે ને તે ચાલે છે, ના ચાલે છે, ના ચાલે છે, ના ચાલે, બધું જ કહેતા હોય. સ્વામી કે હું બોચાસણ છું. સ્વામી કે સાવ નવરો છું. લે સ્વામી કે એકદમ નિરાતની પડો છે, કાંઈ મારા પાસે કામ નથી, તમારે કાંઈક મારા લાયક કામ હોય તો મને કહેજો. શું પ્રમુખ સ્વામી છે, શું તાકાત છે. આપણે કોઈની સ્ટ્રેન્થ નથી કોઈને કહી શકે કે હું ફ્રી છું. બોલો, કોઈ ઊંઘીને ઉઠ્યો હોય ને એ તો ખેંચતો જ તો 4 કલાકથી બપોરે, તો એ કેમ કે બહુ ઉજાગરો બહુ હતો ને એટલે લે. આપણી કેવી ભાવના છે, થોડુંક કરીને જાજુ કરી બતાડવું. કોઈક પ્રવચન કરે ને અને પેલો કે બહુ સારું કર્યું, તો આપણે શું કે આમ તૈયારી નથી ખાસ, લે વધુ ક્રેડિટ લેવા માટે. ગાતો હોય ને પેલો કે બહુ સારું ગાયું, તો આપણે શું કે આમ થોડુંક ઠીક નતું, પણ એટલે નતું ઠીકમાં આટલું સારું ગાયું. જો સવારે વહેલા ઉઠ્યા હોય ને પેલો કે નહીં, રાતના માણસ કામ કરે ને તો એ ક્યાં સુધી કામ કરે ખબર છે? કોઈ કઈને જુએ ત્યાં સુધી. કારણ તમે એકલા કામ કરીને હુઈ ગયા ને કોઈ જોયું નહીં તો અર્થ શું? લખ્યું છે આ કામનું, બરાબર ને? એટલે પેલો છે ને કામ પતી ગયું તો 1 કલાક આંટા માર્યા કરે કે કોક જોઈ, હા જોઈ લીધું, ફિનિશ, તો સુઈ જાય. અને પછી જયારે એને પૂછે કે ભાઈ રાતના કેટલા વાગ્યા સુધી કામ કર્યું,
કામ કર્યું 1 વાગ્યા સુધી, પણ આપણે અડધો કલાક વધારી દઈએ, 1.5-2. જાગ્યા હોય તો અડધો કલાક ઓછો કરીએ, કે 6 ની બદલે 5:30 થી આંખ ખુલ્લી હતી તો પડ્યો કેમ રહ્યો ખાટલા? ઘણાની ટેવ હોય છે કે આમ તો 5:30 થી આંખ ખુલ્લી હતી તો પણ ખાટલામાં પડ્યો રહ્યો 6, 6:30 ઉભો થયો કેમ? જો આપણી ટેવ હોય. સ્વામી હી એક્સેપ્ટ ફ્રીડમ હોય તો કે હું ફ્રી જ છું, નતા ફ્રી તો પણ આપણા દિલની અંદર કોઈને એવું ન થવું જોઈએ કે હું સ્વામી ડોક્ટર સાહેબ કે મેં પ્રેક્ટિસ બંધ કરીને હું આવ્યો છું, ફિનિશ્ડ 1 month તમે બંધ કરી, ઇટ્સ ગોન, મેક ધ મોસ્ટ ઓફ ઇટ, એન્જોય, બી ફ્રેન્ડ્સ વિથ એવરીબડી, લર્ન, બધો જ પ્રોસેસ પેરેલલ ચાલુ રહેશે. એટલે આ પણ તમે ખાસ આ સેવા મનમાં ખ્યાલ રાખજો. બીજું પણ તમે સ્વામીનું જોવા જાય, કોઈ પણ વસ્તુ નિયમના ભોગે ચલાવતા જ નથી. ગેસ્ટની છાયામાં આવીને પણ ગેસ્ટ તમને કહે કે મારે બૂટ લેવા જવું તો ભેગા જાઓ, પણ એક ફિલ્મ જોવા જવું છે તો સ્વામી ગેસ્ટ છે એટલે જવું પડે. કેવું કેનો આઈ ટેક યુ ટુ ધ થિયેટર, યુ કેન ગો, પણ મારો નિયમ છે આઈ કેનોટ કમ. યુનાઇટેડ નેશનની અંદર સ્વામીએ સ્પીચ આપી, આટલી બધી ત્યાં યજ્ઞવલ્લભ સ્વામી યુવકો અને બધાએ મહેનત કરી. સ્વામી જે વખતે મંદિરમાંથી સ્વામી જે નીકળતા હતા હોટેલ કે મંદિરમાંથી, ગાડીમાં બેસતા સ્વામી અહીંયા ફોન કર્યો મને, સ્વામી કે બધી વ્યવસ્થા થઈ છે, ત્યાં બાઈ ભાઈનું જો ભેગું હશે તો તમે બધાએ આગ્રહ કર્યો છે, એટલે સ્વામી કે અમે ડેલીએ હાથ અડાવીને પાછા આવીશું, જરાક મર્યાદા નહીં સચવાય તો આપણે છે ને યુનાઇટેડ નેશનમાં જે આવ્યા એમ ડેલીએ હાથ અડાવીને પાછા આવીશું, આપણે પ્રવચન કરવું નથી. અને આપણે કે વાંધો નહીં થોડીક દૂર રાખજો, આપણે વાત કરી લઈશું, ના ચાલે. એમ ગેસ્ટ જોડે વાત કરવામાં પણ મર્યાદા રાખજો. એ કોઈ પોલિટિક્સની વાત શરૂ કરે તો પછી ભાજપ આમને, મોદી આમને, કેશુભાઈ આમને, બધા તમારો એક્સપર્ટ ઓપિનિયન્સ છે ને, કીપ ટુ યોરસેલ્ફ. કારણ કે એમાં ચડી ગયા ને તો એમાં એ તમને સંસ્થાની આખી ઇમ્પ્રેશન બહાર આવતી હોય છે કોઈ પણ વસ્તુની અંદર. તો ખાસ આપણા નિયમ એટલે કયા નિયમ? ધર્મ નિયમ. બીજા કયા નિયમ? આપણા જે સ્પિરિચ્યુઅલ જે થિંકિંગ છે એની પણ અમુક મર્યાદા છે. કાંઈ પણ એવા રૂડ જોક્સ ક્રેક ન કરવા. આ મારે કહેવું પડે છે, ઇટ હેઝ હેપન્ડ. તમને લાગે કે અમે ગ્રહસ્થ છો ને આ છે તે છે ને, સાહજિક નહીં, હસબન્ડ વાઇફના કંઈક સાહજિક જોક્સ પણ તમે ક્રેક કરો ને, ઇટ રિફ્લેક્ટ્સ અસ. ફોર ગોડ સેક ડોન્ટ ડુ દેટ, ઇટ્સ વેરી ઇમ્પોર્ટન્ટ. એ પણ આપણા મનમાં ખ્યાલ રાખવાની જરૂર છે. એટલે સ્વામી પણ મોમેન્ટ ઓફ ટ્રુથની અંદર પોતે કોઈ પણ વસ્તુ છે ને એવું એક્ઝેજરેટ નથી કરતા, કોઈ પણ વસ્તુ પોતાના નિયમ ધર્મ મૂકીને પણ નથી કરતા. એ પણ આપણને જોવા મળે છે. દિલની ભાવના કેવી છે? આજ વખતે પણ પેલા સંત આપણે પાછા બોલાય જ છે. એક સંત મહાત્મા 95માં આવ્યા. આપણે દર વખતે કોઈ પણ સંત આવે ને તો એને આવા જવાનું ભાડું આપીએ, રહેવાની વ્યવસ્થા કરે, એમાં જ તમારા 3-4 હજાર રૂપિયા ખર્ચાઈ જાય. અને સાથે સાથે સંતોને આપણે છે ને ભેટમાં એને 500 કે 1001 કે 2001 રૂપિયા આપણે એટલે દક્ષિણા આપતા હોય છે. હરિભક્ત જઈને આપી જાય. એક મહાત્મા મંડલેશ્વર કે બીજા બધા તો ટ્રેનમાં આવે એટલે ટોટલ ખર્ચો આપણે 5000 જાય. જો હું મેથેમેટિકલી ગણતો હતો એટલે પેલા મહાત્મા આવ્યા, પ્લેનમાં આવ્યા, એની જોડે 2 એના શિષ્યો લાવ્યા, તો 10-15 હજાર રૂપિયા તો આપણને પ્લેનની ટિકિટના ભાડા, બીજી બધી વ્યવસ્થા, એ બધો ખર્ચો થઈ ગયો. તો પછી જયારે આપણે એને ભેટ આપવાની વાત આવી ને એટલે આપણે શું કરીએ? કેલ્ક્યુલેટ કરીએ બધું જ કટ કરીને. એટલે આપણે એને છે ને ભેટની અંદર 1001 રૂપિયા મૂક્યા હતા. તો ચાલુ પ્રોગ્રામે એને તો એ તો ફટાક દઈને ભેટ, પછી ચાલુ સભામાં એને પૈસા ગણ્યા. પછી બોલાયો મને અને મને કે देखो कि बात अच्छी नहीं है कि हमको पूरे 5000 रुपया दो. गेस्ट, પ્રવચન કરનાર, બોલનાર, બધું જ. એટલે મને લાગ્યું કે આ તો સભા પતી ગઈ, એટલે મને લાગ્યું કે મારે આ તો સ્વામીને તો પૂછવું જ પડે. એટલે સ્વામી છે ને જમતા હતા, નાની રૂમ હતી, તમે જો સર્વસ્વ જોયું હોય 95માં અમૃત મહોત્સવમાં, અને બધા સંતો વીંટળાઈને બેઠા હતા. અને હું જેવો અંદર ત્યાં ગયો ને એટલે સ્વામી આમ દ્રષ્ટિ કે સાંજ લાગ્યું કે આના મનમાં કંઈક મૂંઝારો છે. એટલે સ્વામી આમ નજીક બોલાયો અને સ્વામીના હાથમાં પાપડનો ટુકડો હતો. મેં કાનમાં એવું કીધું, મેં કીધું બાપા પેલા મહાત્મા છે તો આપણે 1001 આપણે કયા પ્રમાણે એવું આપ્યું હતું, પણ આપણે એમની ઈચ્છા છે કે 5001 આપવા. આપણે હું બીજું બોલું ને, સ્વામી પછી કે મહાત્મા હિન્દી ભાષી હતા. स्वामी के मने के देखो कि इस दुनिया में कोई लेने वाला आता है और कोई देने वाला. આપણે આપી દેવા.
આ જયારે હું કવર કરીને પેલો યુવક જયારે પેલા સંત મહાત્માને આપવા ગયા ને તો શું કે ખબર છે કે દેખો प्रमुख स्वामी जैसे अच्छे गुरु आपको मिले हैं उनमें से कुछ सीखो એટલે પાછો એ આપણને હવે એને પણ ખબર હતી કે હું સ્વામીને જ પૂછીને આવ્યો. સાંભળજો, મેં એને નથી કીધું કે ઉનમે સે ભી કુછ શીખો. હવે આ જ વખત જયારે મેં ગેસ્ટ લિસ્ટ બનાવતા હતા ને સ્વામી એને ખબર હતી કે આપણે કહીશું આને નથી લાવવા, સ્વામી કે એને લાવજો. ક્યાં સુધી ઉદારતા ફોર હિમ. એને ખબર પડે છે કોક કેવી રીતના રાજી થાય છે, કોને કેવી રીતના સાચવવા, પણ ભાવના છે ને, ઇટ્સ નોટ જસ્ટ ટુ ગીવ મની. સ્વામીને એના માટે ભાવ છે ને છે એ રહેવાનો જ. કોઈ પણ નાની પ્રક્રિયાથી ભાવ ટળી જતો નથી. આ સ્વામીની જીવન આપણે જોઈએ છે. અને બીજું, આટલી મોટી સંસ્થા, અમે તમને આગ્રહ કરીએ તમે તમારી જાતને ભૂલી જજો. પ્રમુખ સ્વામી પોતે પણ એમ જ વર્તે છે, ખ્યાલ રાખજો. CFI નો ઉત્સવ અમેરિકાનો, સ્ટેજ ભરપૂર. હિન્દુ કોન્ફરન્સ હતો આપણે. એ હિન્દુ કોન્ફરન્સના ચેરમેન કોણ? પ્રમુખ સ્વામી. બોલાવ્યા હતા કોને? તો આપણે ચિદાનંદ સરસ્વતી, આબિદ હુસેન ત્યાંના એમ્બેસેડર, પછી સુશીલ મુનિ, પછી સાથે સાથે છે ને સચ્ચિદાનંદ ત્યાં યોગા વ્હીલ કરીને છે, તો એમને બોલાયા હતા આપણે. બધા મોટા મોટા ત્યાં અમેરિકાના મોટા મોટા મહાત્મા. અને સાથે સાથે ચિન્મયાનંદ સ્વામી. ચિન્મયાનંદ સ્વામી જોડે છે ને કોઈ આર્ગ્યુમેન્ટ ના થઈ શકે, કાંઈ જ નહીં. તમે કાંઈ પણ વાત કરો, ઈ સો લેટ્સ સે એફર્વસન્ટ, સો આઉટસ્પોકન, ફટાક દઈને કહી દે. હવે ચિન્મયાનંદ સ્વામી પણ પોતે હતા. હવે સ્વામી બેઠા હતા અને સભા શરૂ થઈ. હિન્દુ કોન્ફરન્સમાં બધા વારાફરતી બોલતા હતા. હવે જેવું ચિન્મયાનંદ સ્વામીનું પ્રવચન પત્યું ને પછી બીજા 2-3 જણનું બોલવાનું હતું, એટલે તરત સ્વામીએ બોલાવ્યા અમને. સ્વામી કે આ બધા મહાત્માઓએ સ્વામી કીધું કે પ્રદર્શન જોયું, બ્યુટીફુલ બોર્ડરલેસ વર્લ્ડ. મેં કહ્યું સ્વામી સીધા સ્ટેજ ઉપર આવ્યા છે. સ્વામી કે હવે સભા પડશે એટલે સીધા જમવા જશે, જમવા જશે એટલે બધા વિદાય લેશે, એટલે નગરને પ્રદર્શન જે બધું સંતોએ બધું મહેનત કરી છે તો સ્વામી કે જોયું નથી. મેં કહ્યું બાપા બરાબર, પણ આ લોકોને આપણે કેવી રીતના કહેવું? તો સ્વામી કે તમે આ બાજુ બધાને પૂછો. એટલે હું છે ને પહેલા સુશીલ મુનિને પૂછવા ગયો કે આસ્ક ચિન્મયાનંદજી. મારે હતું ચિન્મયાનંદજીને છેલ્લું જ પૂછવું, કારણ કે બહુ સ્ટ્રોંગ એટલે ઘણા આપણને અનુભવ છે. હું ખાલી ટૂંકમાં વચમાં કહી દઉં કે જયારે 85માં ઉત્સવમાં ચિન્મયાનંદ સ્વામી આવ્યા ને તો પ્રદર્શન આપણે દેખાડ્યું ને, પછી ચિન્મયાનંદ છે કે મને કે બોય કે there is only one place I have walked longer, that is on Heathrow Airport. હવે જો એને ધડાક દઈને કે તે મને થકવી નાખ્યો. આ સ્ટાઇલ છે ચિન્મયાનંદ સ્વામી. એ તમે કઈ બીજું કહી જ ના શકો. હવે એ ચિન્મયાનંદ સ્વામી એકવાર આપણે ઉત્સવની અંદર એમને દેખાડતા હતા તો છે ને આપઘાતની પેનલો દેખાડતા હતા કે માણસે કેમ આપઘાત. એ કે વાય આર યુ શોઈંગ ધીસ ટુ મી? સમજાય છે? આ ચિન્મયાનંદ સ્વામી એટલા બધા વિટી માણસ. અને પછી કે યુ શુડ શો ઇટ ટુ સુશીલ મુનિ, હી ઇઝ ઇન મોર ડિપ્રેશન. એ કે તો પેલા સુશીલ મુનિ બધા કે આમ કોઈ બોલી ના શકે. આ ચિન્મયાનંદ સ્વામી એને ફરીને આપણે જયારે 85ની સાલની અંદર સ્વામી પાસે લાવ્યા ને ત્યારે સ્વામીની બાજુમાં 2 ફ્લાવર વાઝ હતા. 85ની સાલ એટલે તરત જ બાપા બેસવા આવ્યા ને ચિન્મયાનંદ સ્વામીએ એના શિષ્યને પૂછ્યું કે એમાં શિષ્યને બોલાયા કે ટેલ મી આર ધીસ ફ્લાવર્સ રિયલ? દૂરથી પેલે કે મને કે આર ધીસ ફ્લાવર્સ રિયલ? મેં કહ્યું કે નો સ્વામી, દે આર આર્ટિફિશિયલ. હી સેડ મેડ ઇન જાપાન. મેં કહ્યું હાઉ ડીડ યુ નો દે આર મેડ ઇન જાપાન? નહીં, આપણે સાહેબે કીધું ને ક્રિએટિવ ક્વેશ્ચન્સ પૂછવા, ન પૂછવા. કારણ કે મેં તે વખતે પૂછ્યું કે હાઉ ડીડ યુ નો દે આર મેડ ઇન જાપાન? ચિન્મયાન કે મને કે સન, એને આ જ સ્ટાઇલ કે nowadays Japan is making so many things that even God is doubting whether he made man or Japan made man. આની સ્ટાઇલ છે. અને બધા એટલે આ ચિન્મયાનંદ સ્વામી એટલે બધા જ છે ને સ્ટેજ ઉપર શું કે અમારે સ્ટેજ છોડાય નહીં કે તમે ચિન્મયાનંદને પૂછો. એટલે હું ધીરે રહીને છે ને ચિન્મયાનંદ સ્વામી પાસે ગયો. મેં કહ્યું સ્વામીજી કે have you seen the exhibition? He said what for? મેં કહ્યું કે no but કે it would be worthwhile to see the exhibition. He said when? તો મેં કીધું now.
મને કે યુ ફૂલ, સમજો એ કે યુ ફૂલ. મેં કીધું કે શું કેવું હે ને? એ કે લુક, હુ ઇઝ ધ ચેરમેન ઓફ ધીસ કોન્ફરન્સ? મેં કીધું પ્રમુખ સ્વામી. એ સેડ હેઝ હી સ્પોકન? સ્વામી બોલ્યા એમના આશીર્વાદ? મેં કીધું નો. He said, don't make a mistake like this again. We will all listen to him. એ કે અમે બધા જ પ્રમુખ સ્વામીને સાંભળવા આવ્યા છે, અમે બધા જ એનું સાંભળશું. અને nobody will stand up from this guest. કે પેલા બધાને ફિટ કરી દીધા એને. He said, nobody will stand up from this guest. આબિદ હુસૈન, નાન તેને બધા જ બેઠા હતા. પેલા કાન તો વાંધો જ નતો. એટલે પછી હું એકદમ હોશિયારો થઈને ફરતો. સ્વામી કે મને કે લઈ જાઓ. મેં કીધું હું લઈ જાઉં? જવાય એવું નથી એમને ત્યાં. તો આપણે મેં કહ્યું એમની ભાવના એવી છે કે એમને આપને સાંભળવા છે. કારણ કે આપણે શું નવું બોલવાના છે? સ્વામીની જે સ્ટાઇલ છે ને એકદમ સેલ્ફ ઇફેસિંગ. કારણ કે આપણે શું નવું બોલવાના? કારણ કે ત્યાં તો બધું જોવે એને સંસ્થા. મેં કીધું બાપા એને પોતાને એમ છે કે એને તમને સાંભળવા છે. તો સ્વામી કે તમે એમને કહો કે પ્રમુખ સ્વામી કહે છે કે તમે જોઈ આવો. એટલે હું ગયો. મને કે કમ બેક અગેન. મેં કીધું બસ સ્વામીજી, પ્રમુખ સ્વામી હિમસેલ્ફ wishes that you should leave the dais and see the exhibition. It is his personal wish. So straight away he got up and he said, Sushil Muni, everybody come on. આખું સ્ટેજ ખાલી, એકલા પ્રમુખ સ્વામી મહારાજ જ્યારે આશીર્વાદ આપે, સ્વામીને નાનપ નથી એમાં. મારે એ કહેવું છે. આપણે શું હોય ખબર છે? આપણું પ્રવચન થતું કે આવી ગયા બધા. સ્વામીના મનમાં હતું કે લોકોને એનું સાંભળવાનું હતું ને કેવું ઓડ લાગે કે સ્વામીનું પ્રવચન શરૂ થવાનું હોય ને આબિદ હુસેન, ચિન્મયાનંદ ને આખા જે સ્ટેજ ગેસ બધા હુરુડ કરતા ખાલી કરીને જતા રહે. અને પછી ચિન્મયાનંદ સ્વામીએ કીધું બહુ પ્રેમથી, એ કે હી ઇઝ લાઈક, કે હુ સેઝ યોગીજી હેઝ લેફ્ટ, કે હી ઇઝ લાઈક હિમ. કારણ કે યોગીજી મહારાજ પણ નમ્ર નિર્માણ હતા કે હી ઇઝ નોટ ઇન્ટરેસ્ટેડ દેટ પીપલ શુડ લિસન ટુ હિમ. ના અંતે બધાના દિલમાં એવી ભાવના હોય છે. જો પ્રમુખ સ્વામી મહારાજ ઉત્સવ સમયા સંસ્થા પણ ચલાવે છે, પોતાની જાતને ભૂલીને સંસ્થાનો ગુણ આવે એટલી બધી મહેનત પોતે કરતા હોય છે. તો મને લાગે છે ધીસ ઇઝ અ મોમેન્ટ ઓફ ટ્રુથ. આપણે પણ દિલની અંદર આવી ભક્તિ ભાવના રાખી શકીએ. આપણે જાતને ભૂલીને કોઈ દિવસ આપણો ઈગો વચમાં ન આવવા દઈએ અને આપણે સેવા કરી શકીએ. એ જ આજના દિવસે પ્રાર્થના.